આપણે બધા અત્યારે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ. કોઈ સમયનો ઉપયોગ કરીને તેમાંથી પૈસા કમાય છે, તો કોઈક સમય વિતાવવા માટે જોવે છે. નવી રીલ્સ, સ્ટોરીઝ અને નવા ટ્રેન્ડને ફોલો કરીએ છીએ. હું છું નેન્સી ને તમે મારી સાથે જોઈ રહ્યા છો અપડેટ કોર્નર. છેલ્લા કેટલાક વર્ષોથી સોશિયલ મીડિયા નેટવર્કિંગ માત્ર યુવાનો માટે જ નહીં, પરંતુ જૂની પેઢી સહિત બધા લોકો વચ્ચે ખૂબ લોકપ્રિય બન્યું છે. વ્યક્તિગત રીતે આ તમામ મિત્રો અને પરિવાર વચ્ચે મધ્યસ્થ સંપર્ક સ્થાપિત કરવા માટે તક આપે છે. જ્યારે વ્યાપારિક રૂપે સામાજિક નેટવર્કિંગ સાઇટ્સ પોતાની ઓળખ, પ્રતિષ્ઠા, લીડ જનરેશન સ્થાપિત કરે છે અને વ્યવસાયને પણ જાળવી રાખે છે અને વધારવામાં પણ મદદ કરે છે. સોશિયલ મીડિયામાં અલગ અલગ ઘણી એપ્લિકેશન છે જે યંગ જનરેશન તેમજ જૂની પેઢીના લોકોના દિલ ઉપર રાજ કરે છે. ફેસબુક, સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, હાઇક, બિંગો વગેરે. પરંતુ ઇન્સ્ટાગ્રામે ઘણા લોકોના દિલ જીતી લીધા છે, જે વર્લ્ડની ટોપ 10 એપ્લિકેશનમાં સ્થાન ધરાવે છે. પણ શું તમને ખબર છે કે તેની શોધ કોણે કરી? તો હું તમને જણાવું. તેની સ્થાપના 2010માં કેવિન સિસ્ટ્રોમ અને માઇક કેગરે કરી હતી અને ઓક્ટોબર 2010માં ફક્ત iOS ઉપર લોન્ચ થયું હતું. એન્ડ્રોઇડ મોબાઈલ માટેનું વર્ઝન 1 વર્ષ અને 6 મહિના પછી એપ્રિલ 2012માં નવેમ્બર 2012માં ફીચર મર્યાદિત વેબસાઇટ ઇન્ટરફેસ અને અનુક્રમે એપ્રિલ 2016 અને ઓક્ટોબર 2016માં વિન્ડોઝ 10 મોબાઈલ અને વિન્ડોઝ 10 માટેની એપ્લિકેશનો દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું અને આજે આપણે સૌ તેનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. આવી રીતે ઇન્સ્ટાગ્રામની શોધ કરવામાં આવી હતી. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.